Good morning, students. રસાયણ વિજ્ઞાન ભાગ 1 ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા. આગળના ક્લાસમાં આપણે વાત કરી ગયા હતા કે વાહકતા કોને કહેવાય, પછી ઘન પદાર્થોમાં વાહકતા કેવી રીતે થાય, પછી અર્ધવાહકોમાં વાહકતા કેવી રીતે થાય, તો એના પદ સિદ્ધાંતની ચર્ચા આપણે કરી ગયા હતા. તેમાં એન પ્રકારના અર્ધવાહકો, પી પ્રકારના અર્ધવાહકો અને કેટલાક ઉદાહરણો એવા છે કે અવાહકો, એટલે એના સૂત્રો એવા છે કે છતાં પણ એ શેના તરીકે ઓળખાય છે, વાહકતા તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે આપેલા છે ધાતુના ઓક્સાઇડ ReO3 જે કોપર જેવી વાહકતા ધરાવે છે. એવી જ રીતે વેનેડિયમના કેટલાક ઓક્સાઇડ છે જે ધાતુ જેવા ગુણધર્મો ધરાવે છે. તો એના પછીની વાત કરીએ તો આપણે એને કહીએ ચુંબકીય ગુણધર્મો. કયા ગુણધર્મો? ચુંબકીય, મેગ્નેટિક પ્રોપર્ટી કેવી રીતે ઓળખાય તેની વાત. તો દરેક પદાર્થને તેની સાથે સંલગ્ન થોડો ઘણો ચુંબકીય ગુણધર્મો હોય છે. તો આ ગુણધર્મનું ઉદ્ભવ સ્થાન ઇલેક્ટ્રોનમાં રહેલ છે. તો દરેક પરમાણુમાંનો ઇલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે કામ કરે છે અથવા તો ચુંબક તરીકે વર્તે છે. તો તેનું ચુંબકીય ચાક માત્ર બે પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે છે. એકને કહેવાય તેની કેન્દ્રની આસપાસ કક્ષીય ગતિ, બીજાને કહેવાય તેની પોતાની ધરીની આસપાસ ભ્રમણીય ગતિ. આનું ઉદાહરણ ક્યાં જોવા મળે દીકરાઓ? તો આપેલું છે સૂર્ય અને પૃથ્વી. બરાબર છે, સૂર્ય તો ક્યાં છે? ત્યાંનો ત્યાં જ છે, પણ પૃથ્વી શું કરે છે? એની આજુબાજુ કક્ષીય ગતિ કરે છે. કોની આજુબાજુ? સૂર્યની આજુબાજુ. એટલે કેન્દ્રની આસપાસ કક્ષીય ગતિ. પણ સાથે સાથે પૃથ્વી પોતાની જગ્યા ઉપર બી ગોળ ગોળ ફરે છે, તો તેને કહેવાય પોતાની ધરીની આસપાસ ભ્રમણીય ગતિ. બરાબર છે, એટલે ઉદાહરણ આપેલું છે. આપેલું હોય તેની કક્ષીય ગતિ, પરમાણ્વીય કક્ષની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય તો કક્ષીય ગતિ કહેવાય. પણ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી ઉપર ફરતા હોય છે, તો એને કેવું કહેવાય? ભ્રમણની દિશામાં ગતિ કરતા હોય તો એને ભ્રમણીય ગતિ કહેવાય, એટલે ધરી ગતિ કહેવાય. એવી જ રીતે આપેલું છે કે સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરે તો ધારો કે ક્લોકવાઇઝ ફરતું હોય, બરાબર છે, તો પૃથ્વી એની ધરીની આજુબાજુ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, જેને કારણે તેની સ્પીડમાં શું થાય? કંટ્રોલ કરી શકાય. તો ઇલેક્ટ્રોન વીજભારિત કણ હોવાથી અને આ પ્રકારની ગતિમાં ફેરફાર હોવાથી તેને વીજ પ્રવાહના એક નાના લૂપ કે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. તે જ રીતનો ગણી શકાય છે કે દરેક ઇલેક્ટ્રોન કાયમી ભ્રમણ અને તેની સાથે સંલગ્ન કક્ષીય ચુંબકીય ચાક માત્રા ધરાવે છે એવું કહેવાય. તો ચુંબકીય ચાક માત્રાની આ માત્રા ઘણી કેવી હોય છે? ઓછી હોય છે. અને તેને જે એકમમાં માપી શકાય તેને શેના તરીકે ઓળખાય? બોહર મેગ્નેટન, જેને કેપિટલ BM તરીકે ઓળખાય. બોહર મેગ્નેટન μB કહેવામાં આવે, જેની કિંમત કેટલી છે? તો તેની કિંમત આપેલી છે 9.27 × 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર છે. તો તેમના ચુંબકીય ગુણધર્મોના આધારે પદાર્થોને 5 વિભાગોમાં શું કરી શકાય છે? વર્ગીકરણ કરી શકાય છે. એ પહેલાં થોડુંક જોઈ લઈએ કે ચુંબકીય ચાક માત્રાને દર્શાવવું હોય તો એની વેલ્યુ છે કે મ્યુ બરાબર અથવા તો μB બરાબર √ શું લેવાય? nn+2 તરીકે ઓળખાય. કેવી રીતે વેલ્યુની વાત છે? તો n બરાબર 0 હોય, ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય તો મ્યુ બરાબર આપણે √ જોઈશું તો 0 0+2, એટલે એની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. પણ ધારો કે એની જગ્યા ઉપર n બરાબર 1 મૂકીએ
તો મ્યુ બરાબર ધ્યાનથી જોશો તો 1 1 + 2 એટલે કેટલું થાય તો મ્યુ બરાબર √3 અને મ્યુ બરાબર એની વેલ્યુ કેટલી મળશે તો 1.73 એને BM તરીકે ઓળખાય. એટલે જેટલા ઇલેક્ટ્રોન જોવા મળે એ પ્રમાણે એની શું જોવા મળશે ચુંબકીય ચાક માત્રા જોવા મળશે. બરાબર છે. આનો મોસ્ટ આઈએમપી છે. આનો અભ્યાસ આપણે આ ચેપ્ટર એ સિવાયના બીજા 2 ચેપ્ટરમાં પણ કરવાનો છે, 8મા અને 9મા ચેપ્ટરમાં. એટલે હમણાં આવડી જાય તો પાછળ થોડું ઇઝી પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો તેના ચુંબકીય ગુણધર્મોના આધારે એના 5 ભાગોમાં વર્ગીકરણ કરી શકાય છે. પહેલું છે અનુચુંબકીય કોને કહેવાય, પ્રતિચુંબકીય કોને કહેવાય, લો ચુંબકીય કોને કહેવાય, પ્રતિલો ચુંબકીય કોને કહેવાય અને ફેરી મેગ્નેટિક કોને કહેવાય, એની ચર્ચા કરવાની છે. તો પહેલું આપેલ છે અનુચુંબકીય. અનુચુંબકીય એટલે શું કહેવાય તો આપણે કોઈ પણ ખાનું છે, ધારો કે કક્ષા બતાવી એસ કક્ષા હોય તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એક આવી રીતે દર્શાવાય. કેમ આવી રીતે દર્શાવાય તો એકની જે ઉપરનો એરો બતાવે છે એનું ભ્રમણ કઈ બાજુ છે તો આ બાજુ છે અને બીજાનું ભ્રમણ કેવું છે તો એનાથી વિરુદ્ધ દિશામાં હોવાને કારણે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય માઇનસ, તો બીજા ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ કેવો હોય માઇનસ. તો એકબીજાથી કેવા છે સરખા હોવાને કારણે વીજભાર સરખા હોવાને કારણે અપાકર્ષણ થાય, પણ આટલે શું થાય છે આકર્ષણ. તો એવું કેમ તો એના જે વીજભાર છે એકબીજાથી કેવા છે વિરુદ્ધ છે, એટલા માટે કક્ષમાં એ દાખલ થઈ શકે છે. બરાબર છે. તો આમાંથી જે ફક્ત એક ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે જેને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય અને 2 તરીકે દર્શાવાય અને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. તો જેમાં એકલો એક ઇલેક્ટ્રોન હોય ને અયુગ્મિત તે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવી શકે છે. એટલે આપેલ છે અનુચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્ભર રીતે આકર્ષાયેલો હોય છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી સમાન દિશામાં ચુંબકીય બને છે અને તેઓ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેનું ચુંબકત્વ શું કરે છે ગુમાવે છે. તો આનું ચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે. જોયું, અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એકલા ઇલેક્ટ્રોનને કારણે જોવા મળે જે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. તો O2, Cu2+2, Fe+3, Cr+3 આ વગેરે ઉદાહરણો આપેલા છે. ધારો કે આપેલું છે Cr+3 કયા નંબર ઉપર આવે 24 નંબર ઉપર આવે. એટલે એની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો Ar4s2 3d શું લખાય છે 4, 3 ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા તો 3d શું આવે 1. તો એક ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો અયુગ્મિત, એટલા માટે કયો ગુણધર્મ ધરાવે અનુચુંબકીય. ઓકે, આવી રીતે આ બધા એક્ઝામ્પલો યાદ રાખો તો આવડે. O2 આપણે ધોરણ 11માં 4થા ચેપ્ટરમાં O2નો ઉર્જા આલેખ દોરેલો, તો તેમાં 8 દૂ 16 ઇલેક્ટ્રોનના એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે એટલે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાને કારણે એ કેવો ગુણધર્મ ધરાવે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એવી જ રીતે આપણું છે બીજું પ્રતિચુંબકીય કોને કહેવાય તો હમણાં કીધું કે એક હોય તો અયુગ્મિત અને 2 હોય અને એકબીજાની વિરુદ્ધ ભ્રમણમાં હોય તો એને શું કહેવાય યુગ્મિત ઇલેક્ટ્રોન. એટલા માટે એક ઇલેક્ટ્રોનનો વીજભાર ધારો કે એને શું છે +1/2 તો બીજાની વેલ્યુ કેટલી છે -1/2 હોવાને કારણે એકબીજાની વેલ્યુને બાદ કરતા જવાબ કેટલો મળે 0. એટલે ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ જાય 0 થાય. ક્યારે 2 ઇલેક્ટ્રોન યુગ્મિત હોય ત્યારે. તો પ્રતિચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્ભર રીતે અપાકર્ષણ પામે છે. પહેલામાં આકર્ષણ હતું, આમાં અપાકર્ષણ છે. તેથી H2O, NaCl, C6H6, બેન્ઝીન આવા પદાર્થોના કેટલાક ઉદાહરણો છે, યાદ રાખવાના છે. તો તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્ભર રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. એક દિશા તો એનાથી વિરુદ્ધ દિશા. એટલે પ્રતિચુંબકીય એવા પદાર્થો છે કે જેમાં બધા ઇલેક્ટ્રોન કેવા હોય છે
યુગ્મિત હોય છે અથવા તો એક પણ ઇલેક્ટ્રોન યુગ્મિત ન હોય, 0 હોય, તો ઇલેક્ટ્રોનનું યુગ્મન તેમની ચુંબકીય ચાક માત્રાને શું કરે છે? રદ કરી નાખે, નષ્ટ કરી નાખે, એટલે 0 જવાબ આવે. તેથી તેઓ તેમનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. એટલા માટે એને શેના તરીકે ઓળખાય? પ્રતિચુંબક તરીકે ઓળખી શકાય છે. ધારો કે 18મા વિભાગના તત્વો નિયોન હોય તો 1s2 2s2 2p6 બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે કેવો ગુણધર્મ ધરાવે? પ્રતિચુંબકીય. એના પછી આપેલો છે ત્રીજો ગુણધર્મ, જેને કયા ગુણધર્મ તરીકે ઓળખાય? લોહચુંબકત્વ. તો કેટલાક પદાર્થો જેવા કે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેલોડિયમ, પછી કોપર ઓક્સાઇડ વગેરે, ક્રોમિયમ ઓક્સાઇડ ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે. આવા પદાર્થોને લોહચુંબકીય ફેરોમેગ્નેટિક કોને કહેવાય તે? તો આ ફેરોમેગ્નેટિક તરીકે ઓળખાય છે. તો પ્રબળ આકર્ષણ ઉપરાંત આ પદાર્થો કાયમી રીતે શું બને છે? ચુંબક બને છે. આપણે જાણીએ છીએ કે નાના હતા ત્યારે આપણે પેલું લોહ ચુંબક કહીએ ને, તેને આપણે રમતા હતા. તે ફક્ત કોના પ્રત્યે આકર્ષણ ધરાવે? આયન પ્રત્યે, લોખંડ પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે. એ સિવાય કોબાલ્ટ, નિકલ, ગેલોડિયમ અને ક્રોમિયમ ઓક્સાઇડ જેવી ધાતુઓ પ્રત્યે સૌથી વધારે આકર્ષણ ધરાવે. તો એની સાથે રાખી મૂકતા એ ધાતુ પણ શેના તરીકે કામ કરે? ચુંબક તરીકે કામ કરે છે. તો ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થોમાં ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે, જેને શેના તરીકે ઓળખાય છે? ડોમેઇન તરીકે ઓળખાય છે. એટલે કોઈ ધાતુ હોય અને તેમાં શું આવેલા હોય? ઘટક કણો આવેલા હોય, અને આ ઘટક કણોને દર્શાવવા માટે કોનો ઉપયોગ કરો? એરાનો ઉપયોગ કરો છો, એરો થાય. તો આ બધા ડોમેઇનો બધી દિશામાં કેવા હોય? સરખા હોય. એટલે એને શેના તરીકે ઓળખાય છે? ડોમેઇન તરીકે, પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખાય. આ દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે છે. તો લોહ ચુંબકીય પદાર્થના બિનચુંબકીય ટુકડાઓ ડોમેઇનમાં અસ્તવ્યસ્ત રીતે શું થઈ જાય છે? અભિવિન્યાસ થયેલા હોય છે, અને તેની ચુંબકીય ચાકમાત્રાને શું કરે છે? રદ કરે છે, નષ્ટ કરી દે છે. અને જ્યારે તે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પાછા બધા જ ડોમેઇન ચુંબકીય ક્ષેત્રની દિશામાં શું થઈ જાય છે? અભિવિન્યાસિત થઈ જાય છે. તો એવા પદાર્થોને શું કહેવાય? લોહ ચુંબકીય પદાર્થો તરીકે ઓળખાય છે. કદાચ નીચે આકૃતિ આપેલી હોય તે પ્રમાણે પહેલી એ પ્રકારના, તો બધા એરો ક્યાં છે? ઉપર એક સરખા દેખાય છે ઉપરના એરો. એટલે આ બધા કેવા છે? કે બધાની દિશા એક જ તરફ છે. એટલા માટે એને ડોમેઇન તરીકે ઓળખાય. અને આ ડોમેઇન કેવા છે? બધી બાજુ સરખા છે. અને આપેલું છે કે આ પ્રબળ ચુંબકીય અસર પેદા કરે છે, અને ડોમેઇનનું આ પ્રમાણે ક્રમબદ્ધ થવું. ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ એ સતત આવૃત રહે છે, દૂર થતું નથી. અને આ લોહ ચુંબકીય પદાર્થ કાયમી શેના તરીકે વર્તે છે? ચુંબક. એટલા માટે એને ફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખાય છે. હવે બીજું આપેલું છે ને શેના તરીકે ઓળખાય? તો ચોથો ભાગ આપેલો છે પ્રતિચુંબકત્વ, એન્ટીફેરોમેગ્નેટિક. તો એનું ઉદાહરણ ખાસ યાદ રાખવા જેવું છે. એક જ છે MnO, મેંગેનીઝ ઓક્સાઇડ. તે પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે. તેમની ડોમેઇન રચનાઓ લોહ ચુંબકીય પદાર્થો જેવી જ હોય છે, પણ તેમના ડોમેઇન એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસિત થાય છે. ધારો કે ડોમેઇન આવી રીતે ગોઠવાયેલા હોય તો એમાં શું હોય? એક ડોમેઇન ઉપર હોય તો બીજો ક્યાં હોય? નીચે. એક ઉપર હોય, બીજો નીચે. સમાંતર એકાંતરે ઉપર નીચે એકબીજાની ચુંબકીય ચાકમાત્રાને નષ્ટ કરી દે છે. એટલા માટે એને એન્ટીફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખાય છે. જો નીચે આકૃતિ બી આપેલી છે, તો બીમાં ખ્યાલ આવે છે કે એક ઉપર છે તો એક નીચે છે. એટલે એની ચુંબકીય ચાકમાત્રાને શું કરે? નષ્ટ કરે. એક ઉપર, એક નીચે, ડોમેઇનને નષ્ટ કરી દે છે. એટલે ચુંબકત્વ નષ્ટ કરે, એટલે એ ચુંબકત્વ તરીકે કામ કરતું નથી. છેલ્લો આપેલો છે 5મો વિભાગ, ફેરીમેગ્નેટિઝમ. જ્યારે પદાર્થમાંની અસમાન સંખ્યામાં ડોમેઇનની ચુંબકીય ચાકમાત્રા સમાંતર અને બિસમાંતર દિશાઓમાં અભિવિન્યાસિત ધરાવે છે,
ત્યારે એને ફેરી મેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય છે. એમાં આપેલું છે આકૃતિ નંબર C માં, જો એક ડોમેઇન ઉપર હોય અથવા તો એક ડોમેઇન અથવા બે ડોમેઇન ઉપર હોય, એક નીચે હોય, પાછા બે ઉપર હોય, પાછો એક નીચે હોય, એનો મતલબ છે કે અસમાન રીતે ઉપર નીચે ગોઠવાયેલા હોય, જેને કારણે ફેરી મેગ્નેટિઝમ અવલોકિત થાય છે. આ ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં તેમના ચુંબકીય ક્ષેત્રની નિર્બળ રીતે શું હોય? આકર્ષાયેલા હોય છે. તો આનું ઉદાહરણ આપેલું છે Fe3O4 મેગ્નેટાઇટ, MgFe2O4 અને ઝિંક ZnFe2O4 જેવા ફેરાઇટ, મેગ્નેશિયમ ફેરાઇટ, ઝિંક ફેરાઇટ વગેરે પદાર્થો આના ઉદાહરણો છે. આ કેવી રીતે ઓળખાય? તો ફેરોમેગ્નેટિક પદાર્થોને ગરમ કરતા તે મેગ્નેટિઝમ ફેરીમેગ્નેટિઝમ ગુમાવે છે અને એક શું બને છે? અનુચુંબકીય પદાર્થોમાં પરિવર્તન પામે છે. તો આ થયું ચુંબકીય ગુણધર્મો 5 પ્રકારના છે. અનુચુંબકીય, પછી આપેલું છે પ્રતિચુંબકીય, પછી લોહ ચુંબકત્વ, પછી પ્રતિલોહ ચુંબકત્વ અને ફેરી મેગ્નેટિઝમ. આ 5 મોટી થિયરીમાં પૂછાઈ શકે એવા છે. એના ઉદાહરણો MCQમાં, JEE, નીટમાં પૂછાઈ શકે એવા છે. તો આપણો આ પાઠ આટલે પૂરો થાય છે.